ડિસિઝન લઈ લે છે એ જ મને આગળ આવે છે. માણસ બધા બહુ ડિસિઝન લે છે, પણ ડિસિઝન એની પાછળ એનું કેટલું ફોલોઅપ થતું હોય છે. માણસને બધાને બહુ કરવું છે, પણ એની પાછળ કાંઈક ને કાંઈક એને ગુમાવવું પડે. બધાને બહુ આયે બધા કમાવા આવ્યા છે, 400 કિલોમીટર કમાવા આવ્યા છે. બધાને પાલિકાના જો આ જો ભરત પોષણ મળતું હોય, જો આ કમાણી મળતી હોય તો બધાને કોઈને સુરત આવવાની જરૂર નથી. બરાબર, કાંઈક ને કાંઈક એને કાંઈક મેળવવું હોય તો કાંઈક ને કાંઈક એને ગુમાવવું પડશે. બધાએ જેમ એના વડીલોને કે માતા પિતાને જે મેકીને અહીંયા અવતાર્યા છે, હું તો એમ કહું છું કે ગઢિયા માટે કે અહીંયા કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરો, જો કાંઈક આગળ વધુ હોય નહીં તો બધા અહીંયા પોતાના દાદાને બધાને મેકીને આવ્યા છે. બરાબર, એમ હું વિચારું છું કે માતા પિતાને જોડે લઈને ચાલો, જ્યાં સુધી તમારો અંતિમ શ્વાસ છે ત્યાં સુધી ચાલો. બરાબર, કારણ કે જે આ વસ્તુ છે એ ફેક વસ્તુ આપણા માતા પિતાને આગળ લઈને જ આવ્યા છે. આપણું કાંઈ પોતાનું છે નહીં. અહીં ભગવાને જેમ કીધું એમ બધું વસ્તુ બધું મારું છે, છતાં કેમ મનુષ્ય એમ કહે છે કે બધું મારું છે. બરાબર ને, કારણ કે જે જન્મ આપ્યો છે એને જ આપ્યો છે. બરાબર, જે શરૂઆત થઈ બાળમંદિરથી પાર્ટી અને અગરબત્તી એ બધું બીજા જ લઈ દીધું. આપણું પોતાનું કાંઈ છે નહીં. આપણી રીતે ખાલી આપણી મહેનતથી અને બીજાના પ્રોત્સાહનથી જ આગળ આવે છે. બરાબર, તો આવી રીતના સાચા દિલથી એકબીજાના ભાઈચારો રાખીને બધા આગળ આવો અને બધાનું ધ્યાન રાખીને હવને સમજવાની કોશિશ કરો. હું તો એમ કહું છું કે આપણા જે શરણે આવે છે અને આપણને જે સલાહ સૂચન લેવા આવે છે ને, શાંતિથી સમજો, એની પીડા સમજો અને શાંતિથી એને સલાહ આપો અને આગળની એની દિશા બતાવો. બસ એટલું કંઈ નિર્ણય છે અને બધાને ધ્યાન રાખો.